એક મહત્વપૂર્ણ સમાચાર આ મુદ્દા પર આવી રહ્યા છે। અમદાવાદ પ્લેન ક્રેશને લઈને એક મહત્વના સમાચાર। અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાનો એક નવો વિડીયો સામે આવ્યો છે। જી હા, પ્લેન ક્રેશની ઘટના સમયનો આ વિડીયો છે। બીજે મેડિકલ કોલેજનો જે બીજે મેડિકલના વિદ્યાર્થીનો વિડીયો સામે આવ્યો છે, જેમાં જીવ બચાવવા માટે વિદ્યાર્થીઓ ચાદર બાંધી અને નીચે ઉતરી રહ્યા છે। ગત 12મી જૂનનો આ વિડીયો સામે આવ્યો છે। જીવ બચાવવા વિદ્યાર્થીઓ ચાદર બાંધી અને નીચે ઉતરી રહ્યા છે। 12મી તારીખે જે કરુણતિકા સર્જાઈ હતી, જે વિમાની દુર્ઘટના સર્જાઈ હતી અને જે બીજે મેડિકલ કોલેજમાં આ વિમાન જઈને ક્રેશ થયું હતું, એ વિમાન ક્રેશ થયા બાદ આ કોલેજના વિદ્યાર્થીઓ પોતાના બચાવ માટે જે ચાદર બાંધીને નીચે ઉતરી રહ્યા છે, પોતાનો સ્વબચાવ કરી રહ્યા છે। આ વિડીયો સામે આવ્યો છે પ્લેન ક્રેશની ઘટના બાદનો। તો આ વિડીયો સામે આવતા જ આ ઘટનાની ગંભીરતા જોઈ શકાય છે। આપ જોઈ શકો છો, એક બાદ એક વિડીયો સામે આવી રહ્યા છે। કોઈ ઝાડની ડાળી પર લટકી રહ્યું છે, કોઈ ગેલેરીમાંથી પોતાના બચાવ માટે, પોતાના જીવ બચાવવા માટે આપ જોઈ શકો છો કે ચાદર બાંધી નીચે આવી રહ્યા છે અને કંઈક પોતાનો જીવ આ રીતે બચાવી રહ્યા છે। પ્લેન ક્રેશની ઘટના સમયનો આ વિડીયો 12મી જૂનમાં પ્લેન ક્રેશ થયા બાદ બીજે મેડિકલના વિદ્યાર્થીઓનો આ વિડીયો હોવાની વાત પ્રકાશમાં આવી છે। સંવાદદાતા ભાવેશ રાજપૂત આ મુદ્દા પર લાઈવ જોડાઈ ગયા છે। ભાવેશ, 12મી જૂને પ્લેન ક્રેશની ઘટના બાદનો એક વિડીયો સામે આવ્યો છે કે જે કોલેજ પર જે બિલ્ડિંગમાં જઈને પ્લેન ક્રેશ થયું હતું, એ બિલ્ડિંગમાં બીજે મેડિકલના વિદ્યાર્થીઓ હતા। એ વિદ્યાર્થીઓ પોતાના બચાવ માટે ચાદર બાંધી અને નીચે ઉતરી રહ્યા હોવાનું આ વિડીયોમાં દ્રશ્યમાન થઈ રહ્યું છે। શું છે આ વિડીયોની સત્યતા? સંજીવની વાત કરવામાં આવે તો 12મી જૂનના રોજ બપોરે જ્યારે અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આઈજીપી કમ્પાઉન્ડ ખાતે વિમાન ક્રેશ થયું હતું અને વિમાન ક્રેશ થતાની સાથે જ જે પ્રચંડ બ્લાસ્ટ થયું હતું અને જેના કારણે જે હોસ્ટેલ આવેલી છે કે જ્યાં અનેક વિદ્યાર્થીઓ રહેતા હતા, તે હોસ્ટેલમાં પણ આગ લાગી હતી। બારીઓના કાચ તૂટી ગયા હતા અને સમગ્ર બિલ્ડિંગમાં ધુમાડાના કારણે જે અંદર જે લોકો હતા તે ફસાઈ ચૂક્યા હતા। આપણે જે વિડીયો અત્યારે સામે આવ્યો છે, તે વિડીયો તે જ બીજે મેડિકલના હોસ્ટેલનો છે કે જ્યાં આ બનાવ બન્યો હતો। જે તરફ વિમાન ક્રેશ થયું હતું તેની પાછળના ભાગ, એટલે કે બિલ્ડિંગનો પાછળનો ભાગ છે, આપણને આ વિડીયોમાં જોવા મળી રહ્યો છે કે જે આગના કારણે, પ્રચંડ વિસ્ફોટના કારણે જે ધુમાડાઓ લાગ્યા હતા અને આગ લાગી હતી, ગરમી એટલી વધી ગઈ હતી જેના કારણે જે અંદરની સાઈડ જે વિદ્યાર્થીઓ હતા તે બિલ્ડિંગના પાછળના ભાગેથી ક્યાંક ને ક્યાંક બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા, ચાદરથી નીચે ઉતરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હોય તે પ્રકારનો આ વિડીયો જોવા મળ્યો છે। આ દુર્ઘટનામાં જે રીતે લોકોને ઈજાઓ પહોંચી, વિદ્યાર્થીઓને ઈજાઓ પહોંચી, ઇન્ટર્ન ડોક્ટરો હતા અને મેડિકલ સ્ટુડન્ટોને જ્યારે આ પ્રકારની ઈજાઓ થઈ હોય, આ વિડીયો છે તે વિડીયો પણ એક વસ્તુ સાબિત કરે છે કે આગ કેટલી પ્રચંડ હતી, કારણ કે આગથી બચવા માટે ચાદર બાંધીને નીચે ઉતરવું પડ્યું હતું। અનેક વિદ્યાર્થીઓ એવા હતા કે જે દોડતા દોડતા બહાર ગયા અને મદદ માંગી હતી, ઈજાગ્રસ્ત થયા હતા। આસપાસમાં ન માત્ર હોસ્ટેલના વિદ્યાર્થીઓ પરંતુ અન્ય ખાનગી વ્યક્તિઓ પણ હતા, ચાની કીટલીવાળો પણ હતો, નાના બાળકો પણ રમી રહ્યા હતા। આ તમામ લોકો જ્યારે આ બ્લાસ્ટ થયો ત્યારે ત્યાંથી ભાગ્યા હતા, પરંતુ કેટલાકના મૃત્યુ થયા અને કેટલાક બચી ગયા। આ વિડીયો આપણે જે જોઈએ છીએ તે એક્સક્લુઝિવ વિડીયો છે, જેમાં આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ કે માળ ઉપર ચાદર બાંધીને એક વિદ્યાર્થીની છે તે નીચે ઉતરી રહી છે અને અન્ય વિદ્યાર્થીઓ પણ એક બાદ એક નીચે ઉતરી રહ્યા છે। એટલે કે આ પ્રચંડ વિસ્ફોટથી, આગથી અને પોતાનો જીવ બચાવવા માટે આ વિદ્યાર્થીઓ નીચે ઉતરતા નજરે પડી રહ્યા છે। સંજીવની, પ્રકારનો વિડીયો અત્યારે સામે આવ્યો છે। આ વિડીયો લગભગ પ્લેન ક્રેશ થયા પછી તરતનો વિડીયો હોઈ શકે અને સાથે જ આ વિડીયો સામે આવ્યા બાદ આ વિડીયોમાં કેટલા લોકો બચ્યા, કેટલા વિદ્યાર્થીઓ બચ્યા, અથવા તો પછી આ વિડીયો પાછળનું કોઈ તથ્ય સામે આવ્યું છે ખરું? સંજીવની, 1:38 વાગે બપોરના સમયે આ વિમાન જે મેઘાણીનગરના આઈજીપી કમ્પાઉન્ડમાં ક્રેશ થયું હતું, જે જગ્યાએ વિમાન ક્રેશ થયું તેની આગળ અતુલ્યમ 1, 2 અને 3 એમ 3 બિલ્ડિંગો હતી અને મેસ હતું કે જેમાં વિદ્યાર્થીઓ જમતા હતા। જે મેસ હતું તેની ઉપર વિમાનનો પાછળનો ભાગ ટકરાયો હતો અને આગળનો જે ભાગ હોય છે તે ભાગ અતુલ્યમ 1 અને 2ની વચ્ચે આવીને પડી અને બ્લાસ્ટ થઈ ગયું હતું અને જેમાં જેટલા પણ મુસાફરો હતા માત્ર એક મુસાફર બચ્યો હતો। અને હોસ્ટેલની વાત કરીએ તો અતુલ્યમ 1, 2 અને 3 આ 3 બિલ્ડિંગમાં 50થી 60 જેટલા ઇન્ટર્ન સ્ટુડન્ટો, મેડિકલ સ્ટુડન્ટો હતા અને તેમાંથી અત્યાર સુધીમાં કોઈ સત્તાવાર આંકડાઓ સામે નથી આપવામાં આવ્યા તંત્ર દ્વારા કે કેટલા ડોક્ટરોના મૃત્યુ થયા છે, કેટલા ઈજાગ્રસ્ત છે, કેટલા ગુમશુદા છે। મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં
હજુ પણ જે લોકો ગુમ છે તેમની જાણવાજોગ દાખલ કરવામાં આવી રહી છે અને જે લોકોનો છેલ્લા 5 દિવસથી પત્તો નથી લાગ્યો. આજે આપણે વિડીયો જોયો તે વિડીયોમાં જોઈ શકાય છે કે એક વિદ્યાર્થીની ચાદરની મદદથી દોરડું બાંધીને નીચે ઉતરી રહી છે. અન્ય પણ વિદ્યાર્થીઓ હાજર છે, પરંતુ આમાંથી કેટલા બચી ગયા, કેટલાને ઈજાઓ પહોંચી અને કેટલા અહીંયાથી ભાગવામાં સફળ રહ્યા તે પણ સત્તાવાર કોઈ માહિતી સામે નથી આવી. પરંતુ જે વિડીયો છે તે સ્પષ્ટપણે કહી શકીએ કે જ્યારે 1:38 કલાકે બપોરના સમયે જે બ્લાસ્ટ થયો તેના ગણતરીના મિનિટો બાદનો આ વિડીયો છે. અને હવે આ વિડીયો આવતા ફરી એકવાર જે માહોલ છે, ડરનો માહોલ વિદ્યાર્થીઓમાં જોવા મળ્યો, કારણ કે આ દ્રશ્યો છે તે પોતાના બચાવ સમયના છે. જી ભાવેશ, આજે અત્યારે વિડીયોમાં દેખાઈ રહ્યું છે એ બીજે મેડિકલ બિલ્ડિંગ જ છે કે પછી કોઈ રેસિડેન્શિયલ બિલ્ડિંગ છે, આસપાસ આવેલી કોઈ બિલ્ડિંગ છે? જે વિડીયો આપણે જોઈ શકીએ છીએ તે વિડીયો બીજે મેડિકલ હોસ્ટેલ એટલે કે જે વિદ્યાર્થીઓ જ્યાં રહેતા હતા તે જગ્યાનો હોવાનું અનુમાન છે. આપણે વાત કરી કે અતુલ્યમ 1, 2 અને 3 આ 3 બિલ્ડિંગો હતી કે જે હોસ્ટેલ હતી અને તેમાં મેડિકલ સ્ટુડન્ટ રહેતા હતા. જે જગ્યાએ આગ લાગી તે બિલ્ડિંગનો આગળનો ભાગ હતો. આગળના ભાગની નીચે વિમાન નીચે પડે છે અને બ્લાસ્ટ થાય છે. એટલે કે આગળનો જે ભાગ છે સંપૂર્ણપણે આગના કારણે બહાર નીકળવામાં મુશ્કેલી પડે અને તેના કારણે આ વિદ્યાર્થીઓ પાછળના રસ્તે એટલે કે બિલ્ડિંગમાં જે પાછળની ગેલેરી હતી ત્યાંથી ભાગવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ પ્રચંડ જ્યારે વિસ્ફોટ થયો 1000 ડિગ્રી જેટલું તાપમાન ઊંચું ગયું અને જે બાદ ધુમાડાના ગોટે ગોટા આકાશમાં જોવા મળ્યા, વિઝિબિલિટી ઓછી થઈ ગઈ અને તેવા સમયમાં બિલ્ડિંગના આગળના ભાગેથી ભાગવાનો પ્રયાસ કરવો તે મૂર્ખામી સાબિત થઈ શકતી હોય ત્યારે વિદ્યાર્થીઓએ પોતાના જીવ બચાવવા માટે બિલ્ડિંગના પાછળના ભાગે આપણે જે રીતે જોયું કે વિડીયોમાં પણ દેખાય છે કે યુવતી જે જગ્યાએથી ઉતરી રહી છે ત્યાં ગેલેરીમાં લોખંડની ગ્રીલ લગાવેલી છે. એટલે કે લોખંડની ગ્રીલ ક્યારે લગાવવામાં આવે કે જે પાછળનો ભાગ હોય અને પાછળના ભાગે જ્યારે લોખંડની ગ્રીલ હોય ત્યારે ત્યાંથી નીકળવું મુશ્કેલ બનતું હોય છે, પરંતુ ઉપરના માળે જઈને ત્યાંથી ચાદર બાંધીને નીચે ઉતરવું અને ત્યાંથી ગમે તે રીતે ભાગવાનો પ્રયાસ કરવો આ દ્રશ્યો ઘટના બાદના છે. પરંતુ આ એક્ઝેક્ટ અતુલ્યમ 1, 2 કે 3 એમાંથી કઈ બિલ્ડિંગ છે તે હજુ સુધી કોઈ સત્તાવાર આપણને માહિતી નથી મળી, પરંતુ તે વિડીયો છે તે ચોક્કસથી આ 3માંથી એક બિલ્ડિંગનો છે. સંજીવની, ધન્યવાદ ભાવેશ જાણકારી બદલ. તો ગત 12 જૂનનો વિડીયો સામે આવ્યો. આપને જણાવી દઈએ કે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયાનો એ દિવસ અને તે બાદનો આ વિડીયો, પ્લેન ક્રેશની ઘટનાનો નવો વિડીયો સામે આવ્યો છે, જેમાં આ બિલ્ડિંગમાંથી વિદ્યાર્થીઓ ચાદર બાંધીને નીચે ઉતરી પોતાનો બચાવ કરી રહ્યા છે, પોતાનો જીવ બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. નવો એક વિડીયો બીજે મેડિકલના વિદ્યાર્થીઓનો સામે આવ્યો છે. અમદાવાદ પ્લેન ક્રેશની આ ઘટના, જેમાં એક બાદ એક નવા અપડેટ સામે આવી રહ્યા છે. પ્લેન ક્રેશની ઘટના સમયનો આ વિડીયો એક નવો સામે આવ્યો. બીજે મેડિકલના વિદ્યાર્થીઓનો વિડીયો સામે આવ્યો છે. આપને જણાવી દઈએ કે જીવ બચાવવા વિદ્યાર્થીઓ ચાદર બાંધી નીચે ઉતર્યા હતા. અતુલ્યમ 1, 2 અને 3 આ 3 બિલ્ડિંગમાંથી એકાદ બિલ્ડિંગનો આ વિડીયો હોવાની માહિતી અત્યારે તો પ્રકાશમાં આવી છે. સ્પષ્ટ એ માહિતી નથી કે કઈ બિલ્ડિંગનો છે, પરંતુ સ્વાભાવિકપણે જે આસપાસ ધુમાડા દેખાઈ રહ્યા છે, જે આસપાસ પ્લેન ક્રેશથી અફરાતફરી મચી છે, એના કારણે ત્યાં ઉપર ફસાયેલા લોકો પોતાનો જીવ બચાવવા માટે ગેલેરીમાંથી ચાદર બાંધી અને નીચે ઉતરી રહ્યા છે અને કંઈક આ રીતે પોતાનો જીવ બચાવી રહ્યા છે.